તાપી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આજે વિરોધનો મોટો વંટોળ જોવા મળ્યો હતો। ઉચ્છલ તાલુકાના નારણપુર ગામમાં પ્રસ્તાવિત જીઆઈડીસીનો વિરોધ કરવા માટે સ્થાનિક લોકો મોટી સંખ્યામાં કલેક્ટર કચેરી ખાતે પહોંચી ગયા અને હલ્લાબોલ કરી નાખ્યો। નારણપુરામાં બનનારી જીઆઈડીસીને તાત્કાલિક અસરથી રદ કરવામાં આવે તેવી ઉગ્ર માંગ સાથે ગ્રામજનોએ કચેરી પરિસરમાં ભારે સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શિત કર્યો। સ્થાનિકોનો આક્ષેપ કંઈક એવો છે કે જીઆઈડીસી નિર્માણથી સ્થાનિક ખેતી અને પર્યાવરણને વ્યાપક નુકસાન થશે અને જેથી જો આ નિર્ણય રદ કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં વધુ ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારાઈ છે। સંવાદદાતા અનુપ અમારી સાથે જોડાઈ ચૂક્યા છે, વધુ વિગતો આપશે। જી અનુપ। જે રીતે જોવા જઈએ તો તાપી જિલ્લામાં એક રોજગારીની ખૂબ જ મોટી સમસ્યા છે। સરકાર તરફથી જીઆઈડીસી તમામ વિસ્તારોમાં સ્થાપવાની જે નિર્ણય લેવામાં આવ્યો છે તેમાં ઉચ્છલ તાલુકાના નારણપુર ગામે પણ જીઆઈડીસી બનાવવાનો સરકારનો નિર્ણય હતો, પરંતુ નારણપુર ગામના જે લોકો છે તે લોકો આનો વિરોધ કરી રહ્યા છે। તેઓ કહી રહ્યા છે કે અમારી જે સંસ્કૃતિ છે તે નષ્ટ થશે અને જે અહીં પરપ્રાંતીય લોકો આવશે અને જે રીતે જે મોટા શહેરોમાં અને જીઆઈડીસીમાં જે ગુનાખોરીનો ગ્રાફ થઈ રહ્યો છે તેવો વિસ્તાર અમારો બની જશે, અમારું રહેવાનું દુષ્કર થઈ જશે। જેવા અનેક ફરિયાદો સાથે તેઓ આ જીઆઈડીસીને રદ કરવાની માંગણી કરી છે। જી આભાર અનુપ।